નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 લેસન નંબર 3 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. આની પહેલા આપણે ચર્ચા કરી ગયા છે કે ફોરેસ્ટનું ઇમ્પોર્ટન્સ શું છે, ટેહરી ગઢવાલમાં કયા પ્રોબ્લેમ્સ રહ્યા હતા, કઈ રીતે ચિપકો મૂવમેન્ટ સત્યાગ્રહની શરૂઆત થઈ. હવે એમાં આપણે આગળ વધીએ છીએ કે જે સરકારની નીતિ હતી જળ વૃક્ષો કાપવા, તેની સામે તો એમને રીથિંક બીજી વખત વિચાર્યું, પણ તે પહેલા ઘણા બધા વૃક્ષો કપાઈ ચૂક્યા હતા, એટલે જંગલનો મોટો ભાગ હતો એ નાશ થઈ ગયો હતો. હવે એ જંગલના નાશ થયેલા ભાગને ફરીથી કેવી રીતે એમને ઉજાગર કર્યું, ફરીથી તેને જંગલના આખા ભાગને લીલોતરી કરી, એની ચર્ચા કરી રહ્યા છીએ આપણે આજના વિડીયોમાં. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા, ચિપકો મૂવમેન્ટની શરૂઆત કોના અંડરમાં થઈ? તો અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા. શ્રી સુંદર બહુગુણા આ એનો ફોટો છે, જેને આપણે રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ મળી ચૂકેલો છે. એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ, ચંદી પ્રસાદ. અને આજે આ જે વિડીયો બની રહ્યો છે 1 ઓગસ્ટ છે, અને આજે આપણને એક દુઃખદ સમાચાર મળ્યા છે. આપણા જે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જે આપણી વચ્ચે હવે નથી રહ્યા. તો ચંદી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ, આ બંનેના લીડરશિપ નીચે ચિપકો મૂવમેન્ટની શરૂઆત થઈ. ધ લવર્સ, ટ્રી લવર્સ, વૃક્ષોના પ્રેમીઓ જે હતા, કેમ ફોરવર્ડ, તે આગળ આવતા બહાર આવ્યા ધીરે ધીરે. કેમ ટુ સેવ, બચાવવા. કોને બચાવવા? ધ દિયોદર ફોરેસ્ટ. એક બીજા જંગલની વાત થઈ. કયું જંગલ છે? દિયોદર ફોરેસ્ટ. ક્યાં આવેલું છે? વેર ઇઝ ધ દિયોદર ફોરેસ્ટ? તો લાઈ ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલય. હિમાલયના સ્લોપ ઉપર, ઢાળ પર આવેલું આ દિયોદર ફોરેસ્ટ છે, તેને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. શ્રી સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદના લીડરશિપ નીચે. ઇન ધીસ મૂવમેન્ટ, આ મૂવમેન્ટમાં વૃક્ષ પ્રેમીઓ શું કરતા? તો ધ ટ્રી લવર્સ યુઝ ટુ એટલે નાથી ટેવાયેલ હોવું. યુઝ ટુ એટલે નાથી ટેવાયેલ હોવું. આ તમારો ગ્રામેટિકલ ટોપિક છે, અને એ છે પાસ્ટ હેબિચ્યુઅલ. યુઝ ટુ નાથી ટેવાયેલ હોવું, મતલબ એ શું કરતા? તો એમ્બ્રેસ કરતા, ભેટવું. ધ ટ્રીઝ, વૃક્ષોને ભેટતા. કેમ ભેટતા? ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ, કપાતા અટકાવવા માટે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન, અને બહુ જાણીતું થયું એઝ ધ ચિપકો મૂવમેન્ટ. કેમ એનું નામ ચિપકો મૂવમેન્ટ પડ્યું? આ જ રીઝન કે ટ્રી લવર્સ વૃક્ષને એમ્બ્રેસ થતા, ચિપકી જતા. કન્ઝર્વેશન, આનો મતલબ થાય સંરક્ષણ. આ નાઉન છે, આનું ક્રિયાપદ થાય કન્ઝર્વ. એટલે રક્ષણ કરવું જ મતલબ થાય. પ્રોટેક્શન ઓફ અ ફોરેસ્ટ, જંગલોનું રક્ષણ કરવું ઇઝ અવર મોરલ ડ્યુટી, આપણું એક મુખ્ય કાર્ય છે. અવર કોન્સ્ટિટ્યુશન્સ, સંવિધાન, આપણું ભારતનું જે સંવિધાન છે, નાવ રીડ્સ, એ સંવિધાન પણ જો તમે વાંચો જોઈએ શું લખ્યું છે?
ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. દરેક નાગરિકની આ માળખાકીય પાયારૂપ ફરજ છે ટુ કન્ઝર્વ, જોનું ક્રિયાપદ, સંરક્ષણ કરવું, રક્ષણ કરવું, એન્ડ ધેર બાય, રક્ષણ કર્યા પછી ઇમ્પ્રૂવ કરવું, હવે એમાં વધારો કરવો. કઈ બાબતો? તો ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ, એલોંગ વિથ, સાથે વાઇલ્ડ લાઈફ પણ, જંગલી જીવન એટલે પ્રાણીઓ, પશુ પક્ષી, એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન. આનો મતલબ થાય કાઇન્ડનેસ, દયા રાખવી ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ્સ. સજીવ, કોઈ પણ સજીવો પ્રત્યે હંમેશા દયા રાખવી એ પણ આપણો શું છે? એક પાયારૂપ ફરજ છે, આપણી મોરલ ડ્યુટી છે. એક નવું એક્ઝામ્પલ છે કાંગડ ગામનું. A village of 200 families, ત્યાં 200 ફેમિલી રહે છે ગામ. લાઈઝ નો મતલબ વસેલું છે, આવેલું છે. એટ ધ હાઇટ ઓફ 2000 મીટર્સ, 2000 મીટરની ઊંચાઈ ઉપર આ ગામ છે. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે. એ એક સરસ મજાનું એક્ઝામ્પલ છે. કઈ બાબતનું? ઇન વિચ લોકલ પીપલ, એક એવો રસ્તો કે જેમાં લોકલ લોકો, ત્યાંના ગામના લોકો કેન મેનેજ કરે છે ધેર ઓન ફોરેસ્ટ, પોતાના જ આ જંગલોની સાચવે છે. ડિગ્રેડેડ એટલે નાશ થયેલા જંગલને પણ હવે તેઓ સાચવે છે. એકવાર નાશ થઈ ગયો છે, હવે એને ફરીથી ક્રિએટ કરવાની વાત છે. ઇન ધેટ યર, એ વર્ષ દરમિયાન, હાઉએવર, જો કે, તે સમય દરમિયાન, જો કે, ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તો ડિસાઇડ કરી દીધું ટુ ફેલ ઇટ, બે જંગલને પાડી દો, જંગલના વૃક્ષોને કાપી દો. પોતાના જ બિઝનેસ માટે, શહેરીકરણ માટે વૃક્ષોનો કાપવાની એમને ડિસિઝન લીધું. ધ વિલેજ વુમેન, પણ ગામની સ્ત્રીઓ, who had to walk longer distance, લાસ્ટ લેક્ચરમાં આવી ગયું છે કે ગામની સ્ત્રીઓને વધારે કામ કરવું પડતું. પ્રાણીઓ માટે ઘાસચારો લેવા જવું, ફેમિલી માટે પાણી લેવા જવું, તો આ બધું માટે લાંબુ ડિસ્ટન્સ ચાલવું પડતું હતું. શેના માટે? ફ્યુલ, બળતણ, ફોડર, ઘાસચારો, એન્ડ વોટર, પાણી માટે. વેર ડેટરમાઇન્ડ, સ્ત્રીઓએ નક્કી કરી દીધું. ડેટરમાઇન્ડ એટલે નક્કી કરી દેવું. આપણે નક્કી કર્યું ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ અ ટ્રી. પેચ એટલે આમ તો પટ્ટો, પેચ એટલે છેલ્લો ભાગ, વૃક્ષના છેલ્લા ભાગ સુધી પણ બચાવવાનું. ગમે તે થાય, વૃક્ષને બચાવવાનું જ. અને ગવર્મેન્ટે શું કર્યું ખબર છે? સ્ત્રીઓ વૃક્ષો બચાવવા માટે તૈયાર થઈ ગયેલા. તો એ જ ગામના ધ મેન, પુરુષ વ્યક્તિઓ ઓફ કાંગડ, ધો were offered work by the forest department to fell the trees. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જો કે એ જ ગામના પુરુષ વ્યક્તિઓને વૃક્ષો કાપવાનું કામ આપવામાં આવે. કેવું થાય? પત્ની ઝાડ બચાવવા જતી હોય, પતિએ જ વૃક્ષ કાપવા આવે. બહેન વૃક્ષ બચાવવા જતી હોય, એ જ વૃક્ષ ભાઈ કાપવા આવે. પિતા તો દીકરી, ભાઈ, બહેન. હવે આમાં સંઘર્ષ શરૂ થાય છે. As a result, there was a conflict, સંઘર્ષ.
પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે, between the village men and village women. ગામની સ્ત્રીઓ અને ગામના પુરુષો વચ્ચે નાનું સંઘર્ષ શરૂ થાય છે. After 4 months of resistance, અવરોધ, સંઘર્ષ, 4 મહિનાના સંઘર્ષ પછી અંતે the woman succeeded, સ્ત્રીઓ સફળ થઈ ગઈ in saving their forest, જંગલ બચાવવા. The women's organization, સંસ્થા. હવે સ્ત્રીઓ એક સંસ્થા ક્રિએટ કરી. સંસ્થાનું નામ શું છે? ધ મહિલા મંગલ દળ. સંસ્થાનું નામ છે મહિલા મંગલ દળ. Then decided, સંસ્થાએ નક્કી કરી દીધું to revive the degraded forest, જે જંગલોનો નાશ થઈ ગયો છે તે જંગલોને રિવાઇવ નો મતલબ આમ તો થાય ક્રિએટ. વૃક્ષોને, એ જંગલોને ફરીથી હરિયાળા કરવા, ફરીથી નવા વૃક્ષો વાવવા, એ જંગલ નાશ થયેલા જંગલોને પાછા ભરી દેવાનું તેમણે નક્કી કર્યું. And on the basis of the number of cattle owned by each family, એમને શું પ્લાન કર્યો? દરેક ફેમિલીનું લિસ્ટ લાવો. દરેક ફેમિલીના ત્યાં કેટલા પ્રાણીઓ છે એ પ્રાણીઓના લિસ્ટ પ્રમાણે કન્ટ્રીબ્યુશન્સ, યોગદાન આપવાનું, were raised to employ a forest guard. એક ફોરેસ્ટ ગાર્ડ રોકી દીધો, એક જંગલોનું રક્ષણ કરવા માટે ચોકીદાર રોકી દીધો. અને એનું પેમેન્ટ, તો પેમેન્ટ દરેક વ્યક્તિઓના કેટલા પ્રાણીઓ છે પ્રાણીઓના પ્રમાણે એ લોકોએ કન્ટ્રીબ્યુશન, યોગદાન કરવાનું ચાલુ કર્યું. હુ વોઝ પેડ, અને કેટલા રૂપિયા અપાતા? 300 રૂપિયા મહિને એમને, કોને? ફોરેસ્ટ ગાર્ડને આપવામાં આવતા. 300 રૂપિયા ફોરેસ્ટ ગાર્ડનો પગાર. For 3 years the arrangement worked well. 3 વર્ષ સુધી અરેન્જમેન્ટ પરફેક્ટ ચાલ્યું. But problems then arose. એટલે ક્રિએટ થવા. અમે કોઈ પણ નવી શરૂઆત હોય ને ખૂબ સારી ચાલે, પણ ધીરે એમાં ક્યાંક પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ જાય. 3 વર્ષ પછી પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા. The forest guard become negligent, બેદરકાર. એ જે વોચમેન હતો, ગાર્ડ હતો, એ બેદરકાર થઈ ગયો પોતાના કામના પ્રત્યે. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. એટલે શું થાય? જંગલોનું પ્રોટેક્શન લૂઝ થઈ જાય, આમ નબળું પડી જાય. એટલે ગમે તે વ્યક્તિ ગમે ત્યાંથી આવીને વૃક્ષો કાપીને જતો રહે, ગમે તે બહારના આવેલા પશુ પ્રાણીઓ આવે અંદર ઘૂસી જાય, આ બધું પણ થવા લાગ્યું. એટલે હવે મહિલા મંગલ દળે ડિસિઝન લઈ લીધું કે હવે કોઈ ગાર્ડ નહીં, કોઈ ચોકીદાર નહીં, ખુદ પોતે જ હવે જંગલોનું રક્ષણ કરશે. Once the woman discovered this, સ્ત્રીઓને આ ખબર પડી ગઈ, આ તો બેદરકાર થઈ ગયો છે, પ્રોટેક્શન રહ્યું જ નથી. They abolished, આનો મતલબ છે કેન્સલ કરી દીધું, સ્ટોપ કરી દીધું. the post, આ પોસ્ટને બંધ કરી દીધી. And decided to guard the forest themselves, તેઓની જાતે જ. themselves એટલે તેઓની જાતે જ આ જંગલોનું રક્ષણ કરવાનું તેઓએ ડિસાઈડ કરી દીધું. નાવ હવે કેના એ લોકો વર્ક કરતા? રોજ એ પોતપોતાની રીતે ગ્રુપ ફાળવી દેતા. આજે આનો વારો, ઓલ્ટરનેટ દિવસ, આજે આનો વારો, પછી આમનો વારો, પછી આમનો વારો.
આ રીતે તેઓએ પોતાના ટર્ન પ્રમાણે જંગલોનું રક્ષણ કરવાની શરૂઆત કરી. નાઉ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન, ગોઠવી દીધી, ગોઠવવું, the duty of looking after the forest. Look after, લુક આફ્ટર એટલે ધ્યાન આપવું, જંગલોનું ધ્યાન આપવાની ડ્યુટી ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમન. એ લોકોએ ગામની સ્ત્રીઓને જ આપી દીધી. ધ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી, ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર. આ જવાબદારી શેર કરવામાં આવતી, ફાળવવામાં આવતી, વિભાજિત કરવામાં આવતી એમોંગ 15 વુમન. 15 સ્ત્રીઓની એક રોટેશનમાં, બાય ટર્ન, રોટેશનમાં 15 સ્ત્રીઓએ આ જવાબદારી ઉઠાવી લીધી. થસ આ રીતે the duty for each woman comes after 15 days. સીધી વાત છે, અલગ અલગ દિવસે રોજ અલગ અલગ દિવસે એટલે 15 સ્ત્રીઓ હોય એટલે મહિનામાં 2 વખત એવરેજલી એમની પાસે પોતાનો વારો આવે. 15 દિવસે એકવાર તેમનો વારો જંગલોનું રક્ષણ કરવાનો આવતો. એઝ વન વુમન સેડ, એક સ્ત્રી આવું કહેલું છે આ પોતાના રોટેશનને લઈને, રિસ્પોન્સિબિલિટીને લઈને, ઓન ધીઝ ડેઝ, આ દિવસો દરમિયાન, વી લીવ અવર વર્ક, અમે અમારું ઘરનું કામ ત્યજી દઈએ છીએ, છોડી દઈએ છીએ, એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, જંગલોનું રક્ષણ કરીએ છીએ, બીકોઝ, કારણ કે અવર ઓક ટ્રીઝ, ઓક નામના વૃક્ષો આર લાઈક અવર ચિલ્ડ્રન, અમારા બાળકો જેવા છે, અમે એમનું રક્ષણ કરીએ છીએ. વન્સ, એકવાર એવું બન્યું, when a migrant shepherd, માઇગ્રન્ટ એટલે શું? બીજા જગ્યાએથી આવેલો, જેના પરથી માઇગ્રેશન સર્ટી શબ્દ નામ પડ્યું છે. બીજા જગ્યાથી આવેલો શેફર્ડ, બીજા કોઈ ગામથી આવ્યો છે પોતાના પ્રાણીઓ લઈને, અને એ દરમિયાન એના પ્રાણીઓ આજે પ્રોટેક્ટેડ જંગલનો એરિયો હતો એમાં ઘૂસી ગયા. તો સ્ત્રીઓએ શું કર્યું? બધા જ પ્રાણીઓ હતા, ઘેટા બકરા બધાને લઈ લીધા, કિડનેપ કરી કાઢ્યા, અને શેફર્ડ પાસેથી 200 રૂપિયાનો દંડ લીધો અને પછી પ્રાણીઓને છોડ્યા. શેફર્ડ પાસેથી કેટલા રૂપિયા લીધા? 200 રૂપિયા દંડ લીધો. When a migrant shepherd allowed, એને પરમિશન આપી, his goats, ઘેટા બકરાને, પોતાના પ્રાણીઓને, ટુ ગ્રેઝ, ચરવાની, in the protected forest area, આ જે જંગલનો પ્રોટેક્ટેડ એરિયા છે એની અંદર છૂટા મૂકી દીધા ચરવા માટે. તમે જોઈ શકો છો ને, રોડ પર ગાયો છોટી મૂકી દીધી હોય છે ફરવા માટે, તો એ રીતે જંગલમાં એને છૂટા મૂકી દીધા ચરવા માટે. The woman took away, ઉઠાવી લીધા, the goats, ઘેટા બકરાઓને, and fine, દંડ કરે છે શેફર્ડને, કેટલો? 200 રૂપીસ. અને એનાથી ઉપર હજી વિચારો કે વિલેજર્સ themselves, ગામના લોકો પોતાની જાતે જ, are fined up to ₹100 for cutting trees for firewoods. જે લોકો ગામના લોકો હોય અને એ લોકો બી ભૂલથી જંગલોના લાકડાને, જંગલોના વૃક્ષોને કાપી દે બળતણ માટે કે ફોડર માટે, તો એમને પણ 100 રૂપિયા દંડ કરવામાં આવતો. 300 રૂપિયા સેલેરી વોચમેનની, 200 રૂપિયા શેફર્ડના દંડના, અને 100 રૂપિયા ગામવાળા પોતાને પણ દંડ કરતા હતા જો એ પકડાઈ જાય તો. આ રીતે થેન્ક્સ ટુ નેચર, કુદરતનો આભાર, એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન, સ્ત્રીઓની શક્તિનો આભાર, ધ મિક્સ્ડ
નેચરલ ઓક ફોરેસ્ટ, આ જે ઓક જંગલ હતું જેના વૃક્ષો ઓક નામના વૃક્ષોનો નાશ થઈ ગયો હતો, એ નાશ કુદરત અને સ્ત્રીઓના શક્તિના કારણે નાવ રિકવર થઈ ગયો, ફરીથી ઓક નામના વૃક્ષો ઉગી નીકળ્યા, આખું જંગલ પાછું ભરાઈ ગયું ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ વિસ્તારમાં. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વિજિલન્ટ. હજી પણ સ્ત્રીઓને, આનો મતલબ છે એક્ટિવ, હજી પણ સ્ત્રીઓને એક્ટિવ રહેવાની જરૂર છે, એક્ટિવ રહેવું પડે છે. કેમ? એક એક્ઝામ્પલ છે, એમને કેમ એક્ટિવ રહેવું પડે છે? ઇન 1981, ફોર એક્ઝામ્પલ, એક્ટિવ રહેવાનું કેમ? તેનું કારણ છે 1981માં મહિલા મંગલ દળ અગ્રીડ, સહમત થઈ ગઈ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. એમને ડિસિઝન આપ્યું કે ચલો આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મદદ કરીએ. ટ્રી પ્લાન્ટિંગ, એમને આપણા આ લોકલ જંગલોમાં એમની રીતે વૃક્ષો વાવવાની પરમિશન આપી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ડગ એટલે ખાડા કરવા, ખોદ્યા. કેટલા? 1500 pits, 15000 ખાડા કર્યા. મતલબ આટલા બધા વૃક્ષો વાવવાના હતા. ધીરે ધીરે વૃક્ષો વાવવાની શરૂઆત કરી, બટ they found, they એટલે કોણ? આ વુમેન. પછીથી એ સ્ત્રીઓને ખબર પડી કે આ જે ડિપાર્ટમેન્ટ છે ને was only interested, એમને તો ઇન્ટરેસ્ટ છે ઇન પ્લાન્ટિંગ, વાવવામાં. માત્ર કયું વૃક્ષ? પોપ્લર્સ. આ એક વૃક્ષ છે જે શહેરીકરણ માટે, ઉદ્યોગો માટે, બિઝનેસ ફિલ્ડ માટે વપરાય છે. તો આ લોકલ ગામના લોકોને તો ઉપયોગમાં જ નથી આવવાનું, ને એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા તો આ જ વૃક્ષો વાવી રહ્યા છે, તો અમને ફાયદો શું? તરત જ વુમન રેફ્યુઝનો મતલબ થાય છે ડિનાય, ઇનકાર કરી દીધો. આમ નહીં, હવે તમારે નહીં વાવવાના. ટુ અલો ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર, પોપ્લર વૃક્ષ વાવવાને અમે તમને પરમિશન નથી આપતા. જો વાવવા છે, કેમ પોપ્લર વાવવાની પરમિશન ના આપી? વિચ ઇઝ અ ફોરેન કમર્શિયલ ટ્રી. ફોરેન એટલે આપણે એવું નહીં કે વિદેશો માટે, શહેરીકરણ માટે, કમર્શિયલ ધંધાદારીનું વૃક્ષ છે. ઇન્સ્ટેડ, તેનાથી ઉલટામાં, તેના બદલે, પોપ્લરના બદલે તેઓએ દબાણ કર્યું, સ્ત્રીઓએ દબાણ કર્યું ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપર કે પ્લાન્ટ કરો, વાવો. ના નથી, પણ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનસ નો મતલબ થાય ઘરેલું, લોકલ. લીમડો આવી ગયો, પીપળો આવી ગયો, વડ આવી ગયો, આ બધા લોકલ, પણ એ આપણા માટે ઉપયોગી છે. ફોડર ટ્રીઝ, જેમાં ઘાસચારો મળી શકે, ઔષધિ મળી શકે, ગામના લોકોને મદદ મળી શકે. ધેટ વુડ બેનિફિટ્સ ધેમ ડાયરેક્ટલી. અને આ વૃક્ષો, આ લોકલ શબ્દ કહેવાનો મતલબ થાય ઘરેલું વૃક્ષો કહેવાય, કે જેનો સીધો બેનિફિટ આ ગામના લોકોને મળી શકે. એટલે એમને પોપ્લર વૃક્ષો વાવવાની પરમિશન ના આપી, કેન્સલ. તમે અમારા વિસ્તારમાં અમને, ગામના લોકોને મદદ થાય એવા કોઈ પણ વૃક્ષો વાવી શકો. અને લાસ્ટ પેરેગ્રાફ, આ રીતે The natural forests are now regenerating. હવે ધીરે જે કુદરતી સૌંદર્ય છે, કુદરતી જંગલો છે, રીજનરેટિંગ થઈ રહ્યા છે, ફરીથી ક્રિએટ થઈ રહ્યા છે. ઇન ધ હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશના ઘણા બધા પર્વતીય વિસ્તારોમાં. ઇન એડિશન ટુ, ની સાથે
સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી નો મતલબ થાય પાલન, પશુપાલન અને લોકલ ખેતીવાડીની સપોર્ટ કરવાની સાથે સાથે ધ રીજનરેટેડ ફોરેસ્ટ. જો જંગલોનો ઉપયોગ આપણે સૌથી આ લેસનના સૌથી પહેલા બે પેરેગ્રાફમાં શીખી ગયા છે. એ બે જ લાઈનમાં ફરીથી ઉપયોગ આવી જશે કે જંગલો આપણને ખેતીવાડીમાં ઉપયોગી છે, પશુપાલનમાં ઉપયોગી છે, એની સાથે સાથે જંગલ એટલે કે ફોરેસ્ટ હેવ રેડ્યુસ અટકાવે છે, ઘટાડે છે ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન. પૂર અને જમીનનું ધોવાણ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ પણ ક્યાંક ને ક્યાંક વૃક્ષો કે જંગલોને આધારિત છે અને જંગલોનું ધોવાણ પણ વૃક્ષો અટકાવે છે. એન્ડ હેવ ઇન્શ્યોર્ડ અને ખાતરી કરી આપે છે, પૂરું પાડી આપે છે અ પરમનન્ટ વોટર સપ્લાય, લોંગ સમયનો હંમેશ માટેનો પાણીનો સપ્લાય પણ પાણીઓ નહીં બહુવચન થાય ને, પાણીનો સપ્લાય પણ પ્રોવાઈડ કરી આપે છે. કયા કામ આ જ વસ્તુ તમારા ફર્સ્ટ પેરેગ્રાફમાં હતી. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ. જંગલોનું આ જે પ્રોટેક્શન કરવાની જે પદ્ધતિ હતી has spread, હવે ધીરે ધીરે વિકાસ પામવા લાગી. એક આ જંગલમાં બચાવવાની શરૂઆત કરી ગામવાળાઓએ, પછી બાજુના જંગલમાં જે ગામ હતા એમણે જંગલ બચાવવાનો પ્રયત્ન કર્યો, પછી આ અસર બાજુના ગામમાં ગઈ, બાજુના રાજ્યમાં ગઈ. એમ આ જે પ્રોટેક્શન કરવાની આ જે બાબત હતી સ્પ્રેડ થઈ, ફેલાઈ ગઈ ટુ મેની નેબરિંગ વિલેજીસ. આસપાસના ઘણા બધા ગામમાં આ જંગલોને રક્ષણ કરવાની ઘટના ફેલાઈ ગઈ. હવે બધા કરવા માંડ્યા રીતે. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે. અને હકીકત શું છે, આ એક જ પ્રોપર ઇફેક્ટિવ વે છે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક, કે જેને આપણે એક રાષ્ટ્રીય કાર્ય તરીકે આપણે બધાએ એક ઉઠાવી લેવું જોઈએ. એ બીડું આપણે બધાએ જ ઉચકી લેવું જોઈએ. કયું? જંગલોનું રક્ષણ કરવું, જે ઇનફેક્ટ લાંબા સમય સુધી કામ આવવાનું છે. ભવિષ્યની પેઢીના માટે અત્યારથી આપણે આ કામ કરવું જોઈએ. તો આ હતું આપણું લેસન નંબર 3, ફોરેસ્ટ ફોર શું આવે? ફિમેલ્સ ફોર ફોરેસ્ટ. નમસ્તે.